કિશન 15 માંથી 7 મહાનગરપાલિકા ભાજપે કબજે કરી લીધી છે. 15 માંથી 7 અને બીજી 7 જીતે એમ છે, એટલે 15 માંથી 14 જીતી જશે અને 15મી પણ ત્યાં પણ ભાજપનું રોલર કોસ્ટર ચાલી રહ્યું છે. હજુ સુધી એક પણ મહાનગરપાલિકામાં કોંગ્રેસ કે આપ કોઈ એવો મોટો આંકડો નથી મેળવી શકી. તમામ નવી બનેલી તમામ મનપાઓમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ રહી છે. તમામ જગ્યાએ ભાજપ જીતી રહ્યું છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આપના સુપડા સાફ કરી રહી છે. મિત્રો, જલ્દીથી જામનગરના સમાચાર બતાવીશું, દ્વારકાના બતાવીશું, સુરેન્દ્રનગરથી રાજુ કરપડાના સમાચાર બતાવીશું, સાથે જ સુરત મનપામાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળી તેનું ફાઇનલ એનાલિસિસ પણ અમારી ટીમ કરી રહી છે. તમામ એનાલિસિસ તમને જોવા મળશે, પણ જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો. જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતના બેલ આઇકનને દબાવી દો. સૌથી પહેલા સૌથી સચોટ પરિણામ એ ન્યૂઝરૂમ ગુજરાત આપને આપવા જઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ રહ્યા છે, તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે જનાદેશ મળી રહ્યો છે, જે જનાધાર ભારતીય જનતા પક્ષને મળી રહ્યો છે, ભાજપ તમામ કાર્યાલયો પર જીતની ઉજવણી અને સરઘસની તૈયારીઓ કરી રહ્યો છે, કેમ કે ભારતીય જનતા પક્ષનું રોલર કોસ્ટર આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓમાં ફરી વળ્યું હોય એ પ્રકારના પરિણામ છે. અને જે CR પાટીલનું પરફોર્મન્સ હતું એની કરતાં પણ વધારે જગદીશ પંચાલનું પરફોર્મન્સ આગળ નીકળી જાય એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એટલે કે ગુજરાતની જનતાએ ચાહે ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, ભાજપના શાસન પર ભરોસો મૂક્યો છે. એ પ્રકારના પરિણામ આવી રહ્યા છે. હજી પૂર્ણ પરિણામો નથી આવ્યા, ફાઇનલ પરિણામો જોવાના છે, તો ખાસ પરિણામોને જોયા વગર ના જશો. હજુ પણ તમે જોડાયેલા રહો, કારણ કે રાવલમાં જે રીતે કોંગ્રેસનો ઉદય, ગોંડલમાં જે રીતે, પોરબંદરમાં જે રીતે હજુ તમને તમામ સમાચારો આપવાના છે, તમામ વિગતો તમને આપી રહ્યા છીએ. તો ન્યૂઝરૂમ ગુજરાત સાથે જોડાયેલા રહો અને ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી ટીમ તમને પડે પડની અપડેટ આપી રહી છે, તમામ વિશ્લેષણ આપી રહી છે. કુણાલ, એ ચાહે કલોલ, સિદ્ધપુર, બેચરાજી, બગસરા, તાલાલા, લીંબડી, બરવાડા, ડભોઈ, કઠલાલ, ગોધરા, માંડવી, ગણદેવી તમામ વસ્તુ તમને બતાવી રહ્યા છે. તો જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાત. બિલકુલ. તો જે રીતના મોટા અપસેટ અને યુવા ચહેરાઓની વાત કરીએ તો રાજકોટ લોધિકા જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાની ભવ્ય જીત છે તે થઈ ચૂકી છે. સાથે જ વાત કરીએ વાવ-થરાદની, તો જ્યાં નવો બનેલો આ વાવ-થરાદ જિલ્લો કે જ્યાં પહેલી વખત એ ચૂંટણી છે, ત્યારે વાવ-થરાદના કુકડવાર જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે. સાથે જ રાજકોટ લોધિકા બેઠક કે જ્યાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા એ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા હતા, તેમની પણ જીત થઈ છે. સાથે જ વાત કરીએ આગળ, તો જ્યાં અલગ અલગ જિલ્લા પંચાયતો ઉપર કાટેકી ટક્કર એ સૌરાષ્ટ્રમાં માનવામાં આવતી હતી, ત્યાં વન સાઇડ રિઝલ્ટ આવતા હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રની એક પણ જિલ્લા પંચાયત ઉપર એ કોંગ્રેસ મજબૂત હોય તેવું નથી લાગી રહ્યું. તમામ જિલ્લા પંચાયતની બેઠક કે જ્યાં એ ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી આગળ ચાલી રહી છે. સાથે જે રીતના એ પરિણામો સામે આવી રહ્યા છે, મોટા અપસેટ એ મહાનગરપાલિકામાં ચોક્કસ સર્જાઈ શકે છે. જ્યાં આશા હતી બનાસકાંઠા અને વાવ-થરાદમાં કોંગ્રેસને, ત્યાં પણ જોઈએ એવા પરિણામ નથી. ત્યાં પણ અત્યારથી ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર આવી રહ્યા છે. ત્યાં પણ લગાતાર ભાજપે બળદ બનાવી રહ્યું છે. ક્યાંક આમ આદમી પાર્ટી સારું એવું પોઝિશન બગસરા, અમરેલી, જુનાગઢમાં કરી રહ્યું છે, પણ જુનાગઢમાં 21 કરતા વધારે સીટો ભારતીય જનતા પાર્ટી જીતી જાય એવી શક્યતા છે. એટલે જુનાગઢમાં પણ ભાજપનો દબદબો યથાવત રહેશે. ભલે 2-4 જિલ્લા પંચાયતની સીટો આમ આદમી પાર્ટી કાઢી જાય, પણ ત્યાં પણ ભાજપ યથાવત રહે એવી શક્યતાઓ છે. કાવ્યા કથિરિયાનું, રાજુ કરપડાનું શું થશે એ પરિણામ પણ આપણે બતાવવા જઈ રહ્યા છે, પણ એના માટે લોકોને અપીલ છે. બિલકુલ બિલકુલ. તમે થોડીક જ વારની અંદર અમે તમને રાજુ કરપડા જે કે ચર્ચિત ચહેરો આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં આવી અને ચૂંટણી લડ્યા, ત્યારે હવે તેનું પરિણામ શું છે થોડીક જ વારમાં મિત્રો બતાવવા જઈ રહ્યા છીએ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થોડીક જ વારમાં રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાંથી હારે છે કે જીતે છે, થોડીક જ વારમાં ચિત્ર સ્પષ્ટ થશે. જે આ બગસરા તાલુકા પંચાયત પર પણ આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે. સુરતમાં ન ચાલ્યું, સૌરાષ્ટ્રમાં ચાલ્યું. આમ આદમી પાર્ટી કે જ્યાં ચર્ચિત ચહેરાઓ મેદાને હતા, ત્યાં આમ આદમી પાર્ટી ફેલ ગઈ છે. બગસરા, જુનાગઢ, વિસાવદર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં તેમનું કદ છે તે વધ્યું છે. મિત્રો સબસ્ક્રાઇબ કરો. થોડીક જ મિનિટમાં
તમે જે ચહેરાઓના પરિણામ જોવા માંગો છો ન્યૂઝરૂમ ગુજરાત પર થોડીક જ મિનિટોની અંદર એ પરિણામ છે તે સામે આવી રહ્યા છે. અમરેલીમાં પણ ભાજપને જબરદસ્ત ઝટકો છે તે લાગ્યો છે. સાથે જ બગસરા તાલુકા પંચાયત કે જે આમ આદમી પાર્ટીએ મોટો ફાયદો થયો છે, સાથે જ જુનાગઢની અંદર આમ આદમી પાર્ટીને પણ મોટો ફાયદો થયો. જી બિલકુલ, ભેસાણથી સમાચાર સામે આવી રહ્યા છે. 8મી બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. હવે ફક્ત કિશન તાલુકા પંચાયત બનાવવામાં એક જ બેઠકની જરૂરત આમ આદમી પાર્ટીને છે. તો ભાજપે હવે આખરી સમયે એક ખાતું ભેસાણની અંદર ખોલાવ્યું છે. રાણપુર 2 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થયા છે, પરંતુ હવે વિસાવદરની અંદર એ આમ આદમી પાર્ટીનો જાદુ છે તે ચાલ્યો એવું લાગી રહ્યું છે. તમે હજુ સુધી અમને સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. પળની ખબરો છે તે અમે તમારા સુધી સૌથી ઝડપી, સૌથી સચોટ અને સૌથી સટીક પહોંચાડતા રહ્યા છીએ. સુરતના આંકડાઓ સામે આવ્યા, વિસાવદર, જુનાગઢ, અમરેલીમાં પણ ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ 9 જેટલી બગસરા તાલુકા પંચાયતમાં સીટો મેળવીને કિશન અત્યારે બોડી પણ બનાવી લીધી છે. ઉત્તર ગુજરાતની અંદર કૃણાલ કેવી પરિસ્થિતિ છે અત્યારે? બિલકુલ, એ થરાદ નગરપાલિકાની 28 બેઠકમાંથી 20ની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે 15 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત છે તે થઈ ચૂકી છે. વાવ થરાદમાં કે જ્યાં મોટા એ સામાજિક સમીકરણોના આધારે આ વખતે ચૂંટણી લડાઈ હતી,